दाहोद से बड़ी खबर। गुजरात आंगनवाड़ी कर्मचारी संगठन के नेतृत्व में 8 जून को दाहोद कलेक्टर कार्यालय पर आंगनवाड़ी बहनों ने अपनी लंबित मांगों को लेकर विरोध प्रदर्शन किया। लंबे समय से चली आ रही समस्याओं के समाधान की मांग को लेकर बड़ी संख्या में आंगनवाड़ी कार्यकर्ता और सहायिकाएं एकत्रित हुईं तथा सामूहिक बैठक आयोजित की। इसके बाद सभी बहनों ने जिला कलेक्टर महोदया को आवेदन पत्र सौंपकर अपनी मांगों और समस्याओं से अवगत कराया। અઢાર પછી સરકારે અમારા પગારમાં એક પણ વધારો કર્યો નહીં અને અત્યાર સુધી અમને 8 મહિનાના બિલો બાકી છે ગરમ નાસ્તાના એ પણ નહીં આપ્યા અને THR 2 માસથી આવ્યું નહીં। ઘણા કેન્દ્રમાં ચોખા નહીં, તેલ નહીં, પછી ઇન્સેન્ટિવ નહીં આવ્યું આખા વર્ષનું, મકાન ભાડું 2 વર્ષનું નહીં આપ્યું। તો સરકારને એટલી રિક્વેસ્ટ છે આટલું બધું આપતા નહીં, પછી તમે બધી યોજનાઓ સારી રીતે ચલાવો, અમે કઈ રીતે ચલાવીએ? આમાં તમે ખર્ચો કેવી રીતે પૂરો કરો છો? આંગણવાડી બહેનોના અને જે બાળકોને ભણાવવા માટેનો ખર્ચો કઈ રીતના પૂરો કરો છો? અમારી જો જે સારા ઘરના હોય છે, હસબન્ડ કમાતા એ તો કરી લે છે, પણ કેટલીક બહેનો અમારી છે આની પર જ ચાલે છે। એ બહેનો વ્યાજે બી લઈને ગમે તે કરીને બાળકોને ખવડાવે છે। ભૂખે તો નહીં માતા, ભલે સરકાર પૈસા નહીં આપતી પણ બાળકોને તો ખવડાવે છે। આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કેમ કે અરવલ્લી જિલ્લામાં બાલાસિંદર ગામે લીંબડી ગામમાં એક મનીષાબેન કાર્યકરબેન હતા અને એમને અચાનક પીઓ મેડમની વિઝિટ દરમિયાન એમને THR થોડા ઉંદરના ખાધેલા હતા અને રજિસ્ટર નિભાવેલા નહોતા। એના માટે એમને ડાયરેક્ટ નોટિસ આપ્યા વગર એમને જાહેર કર્યું કે 1 વર્ષ સુધી પગાર આ બેનને મળશે નહીં। તો બેનને આઘાત લાગી ગયો અને એ બેને 1 અઠવાડિયા સુધી એમને ખાધું નહીં અને પછી અધૂરાપૂરો ટેન્શનમાં મોબાઈલ ખોવાઈ ગયો। હવે મોબાઈલ માટે એમને પોલીસ સ્ટેશનમાં એમને નોંધણી કરાવી પણ એની કોપી આપી નથી। એની કોપી માટે વારંવાર ઓફિસમાંથી ફોન આવ્યો તો છતાં એમને આપ્યું અને વારંવાર ટોર્ચર કરવાતા બેનને એકદમ આઘાત લાગી ગયો અને ખાવાનું છોડી દીધું। તો એમને એટકની સંભાવના થઈ એટલે અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા પ્રાઇવેટ દવાખાનામાં અને ત્યાં 3 દિવસ રહ્યા અને ચોથા દિવસે એક્સપાયર થઈ ગયા। તો આ બેનને ન્યાય અપાવવા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ। આમાં તમારા આજે કયા પ્રોગ્રામ થયા? આજે અમારે દેશનું સરકાર પાસે અમે વારંવાર આજે 2018માંથી 1 પણ રૂપિયો વધારો નથી થયો। તો સરકારે અમને મિનિસ્ટરો જોડે કમિશનરો અમારી બેઠક થઈ અને એમને રાહત પણ આપી પણ કોઈ એનું હજુ ઉકેલ આવ્યો નથી। એના માટે અમે સરકાર વિરુદ્ધ બેસણું બી કરી, કાળી પટ્ટી પણ અમે ધારણ કરીને સરકાર વિરુદ્ધ અમે પ્રદર્શન કર્યા છે। આગામી કાર્યક્રમમાં અમે હવે પછી આ ના થાય તો અમે આગામી ટૂંક સમયમાં અમારા યુનિયન તરફથી જાહેર કરશે। ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા માટે અમે આવીશું। તમે પરમિશન આપો કે ના આપો પણ અમે ગાંધીનગર સુધી પહોંચીશું। आंगनवाड़ी बहनों ने उम्मीद जताई कि सरकार उनकी मांगों पर सकारात्मक निर्णय लेकर जल्द समाधान करेगी।